નમસ્કાર, સુપરફાસ્ટ ન્યૂઝ સાથે હું છું જગદીશ. સમાચાર જોઈશું સંક્ષિપ્તમાં. વડોદરાની હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા બાદ તમામના લેવાયેલા બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવી ગયો છે. અખંડ ફાર્મમાંથી ઝડપાયેલા 143 લોકોના બ્લડ સેમ્પલ ટેસ્ટ પોઝિટિવ આવ્યા, જ્યારે 130 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા. મહેફિલમાં હાજર કુલ 273 લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. 273 લોકોના જે FSL ગાંધીનગર ખાતે બ્લડ સેમ્પલના રિપોર્ટ માટે મોકલેલા તેઓના તમામના રિપોર્ટ આવી ગયેલા છે. તેમાંથી 143 લોકોના જે છે એ પોઝિટિવ રિપોર્ટ આવેલા છે અને 130ના જે છે એ નેગેટિવ રિપોર્ટ આવેલ છે ગાંધીનગર FSL તરફથી. કેટલી મહિલાઓ છે, કેટલા પુરુષો છે આમાં? રાત્રે મોડી સમય આવેલું એટલે હજુ એનું આખું સ્કૂટીને થઈને બાયફર્કેશન થયેલું નથી કે કેટલા પુરુષ છે અને કેટલા સ્ત્રી છે. એ અલગથી અત્યારે આયોને તમામ બે કાગળો સોંપી દેવામાં આવેલ છે. એ લોકો તરફથી આખી સ્કૂટીની કરી અને જાણવા. અમદાવાદના 51 લાખની નકલી દવામાં સૌથી મોટો ખુલાસો થયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાં તમામ દવા નકલી હોવાનો ખુલાસો થયો. એન્ટીબાયોટિક દવામાં રોગને દૂર કરતું કોઈ કન્ટેન્ટ જ નથી. નકલી દવાનું આ ધમધમી રહ્યું છે ઇન્ટરસ્ટેટ નેટવર્ક, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં નેટવર્ક ચાલ્યું છે. કેન્દ્ર સરકારે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સના પત્રની ગંભીર નોંધ લીધી છે. અમને પ્રાથમિક માહિતી મળી તેના આધારે મેં અમદાવાદની 2 પેઢીઓ પર રેડ કરી હતી, જે એક SR એન્ટરપ્રાઇઝ સરખેજ ખાતે આવેલી છે અને બીજી શ્રદ્ધા હેલ્થકેર શાહીબાગ આવેલી હતી. તો બંને હોલસેલર લાયસન્સ ધરાવે છે અમદાવાદમાંથી આસિસ્ટન્ટ કમિશનર ઓફિસ તરફથી. તો બંને પેઢીની તપાસ કરતા ત્યાં જે આ દવાઓ હતી ડાઉટફુલ, એના પર જે ઉત્પાદિત ગુજરાતનું નામ હતું એ ખરેખર ગુજરાતની કંપની હતી નહીં, એટલે અમારા અધિકારી એના પર ડાઉટ ગયો. તો એના જ લગતી બધી જેટલી દવાઓ હતી તો બધી અમે ત્યાં ચેક કરી, તપાસ કરી. અમારા પાસે હેન્ડલ ડિવાઇસીસ જે છે એનાથી પણ ચેક કરી. તો એમાં એનું જે અમારી પાસે નિયર ઇન્ફ્રારેડ રેમન સ્પેક્ટ્રોસ્કોપી જે હાઈટેક ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં એનું 0% બતાવ્યું. અમે એનું ખાનગી રાયનું પૃથ્થકરણ કરાવડાવ્યું ડિકોડિંગ કરીને, ત્યાં પણ એનું 0 આવ્યું. એટલે આ બધી દવાઓ સ્પુરિયસ, નકલી, બનાવટી લાગી, ખોટા નામથી બનેલી હતી, ખોટા કન્ટેન્ટથી બનેલી હતી. ક્રાઇમ બ્રાન્ચે ₹45 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલ્યો. 2011માં ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં ચોરી થઈ હતી. કોઠારિયા રોડ પર હીરાના કારખાનામાં ચોરી થઈ હતી, જેમાં પોલીસે ₹10 લાખના હીરાના પણ કબજે કર્યા હતા. આવા મોટા મોટા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના ફેક્ટરીઓ હોય ત્યાં પહેલાં રેકી કરતા 2-3 દિવસ સુધી આ સતત કારખાના ક્યારે ક્યારે બંધ રહે છે, તે સમયે કોની કેટલી અવર જવર હોય છે, એ કારખાનામાં કોઈ ચોકીદાર છે કે કેમ, એની પૂરેપૂરી વિગતો પહેલાં રેકી કરીને મેળવી લેતા અને ત્યારબાદ આ કારખાનાનો જે મેઇન શટર તોડી અને અંદર એની જે વોલ્ટ હોય કે જેમાં હીરા રાખવામાં આવતા એ કટરથી એ આખું વોલ્ટ તોડી અને એમાંથી આ કાચા હીરા કાઢી દેતા. સુરતના કામરેજના ખોલવાડ ગામના યુવાન પર એક સગીરા દુષ્કર્મનો આરોપ લગાવ્યો. મળતી માહિતી પ્રમાણે ખોલવાડના સરપંચ હારૂન તેલીના ભત્રીજા મઝહર પર સગીરાને 5 મહિના પહેલા દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. જોકે આ વચ્ચે ગર્ભવતી સગીરાએ ગર્ભપાત કરાવ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. ગામમાં રહેતા એક મજૂર પરિવારની સગીર દીકરી કે જે પરિવાર ખેતમજૂરી કરીને કામ કરતો હતો, તેની સાથે જ ખોલવડ ગામના રહીશ એક મઝહર કરીને એક વ્યક્તિ છે, જેણે તેને લલચાવી ફોસલાવી અને જેના કારણે આ સગીર છોકરી ગર્ભવતી થયેલ હતી, જેને 5 માસનું ગર્ભ રહી ગયેલ, જેની તપાસ તેને કરાવતા અને ત્યારબાદ આ છોકરીનો ગર્ભ 7 માસનો થતા તેને કામરેજ 4 રસ્તા પાસેના એક પ્રાઇવેટ ક્લિનિકમાં સારવાર અપાવી ગર્ભપાત કરાવી નાખી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 8ની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો. આ સમિટમાં અનેક મહાનુભાવો હાજર રહેવાના છે, તેમની યાદી સામે આવી. આ મહાનુભાવો વાયબ્રન્ટ ગુજરાત આયોજિત CEO કોન્ક્લેવમાં ભાગ લેવાના છે. સાવરકુંડલાના અબ્રાહમપરામાં સિંહોનો આતંક ફરી સામે આવ્યો. વહેલી સવારે સિંહોએ ગામમાં લટાર મારી 2 ગાયોનો શિકાર કર્યો. સિંહોથી લટારથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશની સત્તાધારી પાર્ટીમાં રાજકીય ગરમાવો આવ્યો. સમાજવાદી પાર્ટીમાંથી બહાર કાઢ્યા બાદ અખિલેશ યાદવ આઝમ ખાન સાથે પોતાના પિતા મુલાયમસિંહ યાદવને મળવા પહોંચ્યા. અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ વચ્ચે સમાધાનના પ્રયત્નો થઈ રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અખિલેશે બેઠકમાં અમરસિંહને પક્ષમાંથી બહાર કાઢવાની માંગ કરી. અખિલેશ યાદવે મુલાયમસિંહ યાદવને 207 સમર્થક ધારાસભ્યોની લિસ્ટ પણ સોંપી. આ પહેલા મુખ્યમંત્રી અખિલેશ યાદવે સીએમ આવાસ પર પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બેઠક કરી, જ્યાં તે ખૂબ જ ભાવુક થયા હતા. ભાવુક થતા અખિલેશે જણાવ્યું હતું કે હું મારા પિતાથી અલગ નથી. હવે હું મારા પિતાજીને વિધાનસભાની જીત ભેટ કરીશ. સીએમ આવાસ પર આ બેઠકમાં સામેલ થવા માટે સપાથી બહાર કઢાયેલા રામગોપાલ યાદવ અને ધર્મેન્દ્ર યાદવ પહોંચ્યા. આ ઉપરાંત આ બેઠકમાં 200 થી વધુ ધારાસભ્યો હાજર છે. આ ઉપરાંત હજુ પણ એમએલએ અને એમએલસીની સંખ્યા વધી શકવાની આશા છે. उत्तर प्रदेश समाजवादी पार्टी में जो घटना चक्र हुआ है ये बहुत दुखद है, सैड है. राज सत्ता चुनाव नजदीक है और इसमें समाजवादी पार्टी सबसे आगे है और गठबंधन की भी बात है. लेकिन इसी बीच में मुलायम सिंह जी ने अखिलेश जी को निकाल दिया और नतीजा हुआ कि उथल पुथल मचा हुआ है. हम काफी चिंतित हैं हम इस बात से और इसलिए आज हम 8 बजे माननीय मुलायम सिंह जी को टेलीफोन किया. उनसे आग्रह किया कि सर्वोच्च नेता आप हैं, अखिलेश आपके पुत्र हैं, आपने इनको बनाया था, पार्टी को बनाया था, सब लोग मिलकर के बनाए थे पार्टी को. तो ये तो बिल्कुल बना बनाया खेल बिगड़ गया. इसको संभालने की जिम्मेवारी आपके ऊपर है. इसलिए अखिलेश जी से उनसे बुला के आप बात करिए और मामला को खत्म करिए. ये बात हमने 8 बजे माननीय मुलायम सिंह जी को किया. तो वो उनका इशारा था कि वो बात नहीं किया है. घटित हो रहा है वो बहुत ही दुर्भाग्यपूर्ण है. किस मेहनत से, किस शिद्दत से, कितनी तकलीफ से इस पार्टी का निर्माण आदरणीय मुलायम सिंह जी ने किया है. मैंने पहले भी कहा है, आज फिर दोहरा रहा हूं, मुलायम सिंह जी समाजवादी पार्टी के भी पिता हैं और मुख्यमंत्री अखिलेश यादव के भी पिता हैं. आज तो कुछ ऐसा लग रहा है कि रामचंद्र के कह गए सिया से ऐसा कलयुग आएगा, बेटा करेगा राज, बेचारा बाप जंगल को जाएगा. ये जो इस तरह की जो दुर्घटना हो रही है राजनीति की, ये बिल्कुल गलत है. मैं अपना पूरा समर्थन अपने नेता और राष्ट्रीय अध्यक्ष मुलायम सिंह जी को देता हूं और साथ साथ मैं ये भी कहना चाहता हूं कि उनकी अवमानना पार्टी का अनुशासन भंग करने के समान है और उनके विरुद्ध कितने भी बड़े लोग जो कुछ भी काम कर रहे हैं वो बिल्कुल असंवैधानिक, अनैतिक और गलत है. मैं उसकी कड़ी निंदा करता हूं और फैक्ट्स के माध्यम से संसदीय बोर्ड को अपना यह मंशा, ये अमर सिंह हो चाहे वो राम गोपाल हो, दोनों जन आधार विहीन लोग हैं. ये लोग अपनी रोटियां सेक रहे हैं और मैं ये भी कहना चाहता हूं कि अब ये लड़ाई सड़कों पर उतर आई है. जो आपको घमासान नजर आता है ऊपर, वो अंदर से बहुत ही सोची समझी एक रणनीति है. और माननीय मुलायम सिंह जी उत्तर प्रदेश के नहीं, इस देश के बहुत ही मंजे हुए खिलाड़ी हैं. पहले भी खिलाड़ी रहे, वो बहुत ही पॉलिटिक्स के बहुत अच्छे खिलाड़ी हैं और इसलिए उनकी सारी की सारी जो रणनीति है वो ये है कि श्री अखिलेश यादव को समाजवादी पार्टी का सर्वेसर्वा बनाया जाए, उनको एक एस्टेब्लिश नेता बनाया जाए और उनके नेतृत्व में जो लोग विघन डालते हैं उनको धीरे धीरे करके उनको जो है पार्टी से अलग कर दिया जाए. मुख्यमंत्री को स्वयं राष्ट्रीय अध्यक्ष ने पार्टी से निकाल दिया है. राष्ट्रीय महासचिव को भी पार्टी अध्यक्ष ने पार्टी से निकाल दिया है. अब उनके अंदर का प्रश्न है, इसलिए उसके ऊपर टिप्पणी ज्यादा करने की आवश्यकता नहीं है. लेकिन ये अवश्य है कि उनकी पार्टी का टूटना ठीक नहीं है. ये अखिलेश जी को, अखिलेश जी ने 5 साल इतना काम किया कि इनका कद बढ़ गया. पिताजी को इस ताकत को महसूस करना चाहिए और अखिलेश जी के नेतृत्व में उत्तर प्रदेश देना चाहिए. उनके साथ कुछ दलाल जमा हो गए, वो सब गलत राह दे रहे हैं. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરશે. આ દરમિયાન તેઓ નોટબંધીના કારણે ક્યાં ક્યાં શું અસરો થઈ તે વિશે લોકોને માહિતી આપશે. પ્રધાનમંત્રી નોટબંધી બાદની અસરોની વિશે પણ માહિતી આપે તેવી શક્યતા છે.
રાષ્ટ્રને સંબોધન દરમિયાન વડાપ્રધાન ખેડૂત અને વેપારીઓ માટે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા અંગે કેટલીક પ્રોત્સાહિત જોગવાઈ કરવામાં આવે તેવી પણ જાહેરાત થાય તેવી શક્યતા છે. બેંકોમાં 500 અને 1000ની જૂની નોટ જમા કરાવવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. હવેથી આરબીઆઈમાં નોટ જમા કરાવવા માટેની છૂટ આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક 31 માર્ચ સુધી વ્યાજબી કારણ અને ખાસ કિસ્સામાં જ નોટ સ્વીકારી શકશે. નોટબંધીથી 30 ડિસેમ્બર સુધી વિદેશ ગયેલા લોકો તેમજ સેનામાં આંતરિક વિસ્તારમાં ડ્યુટી પર હોય તેવા સૈનિકો અને ઓફિસર્સને 31 માર્ચ સુધી નાણાં જમા કરાવવા છૂટ આપવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જનતાને નવા વર્ષની ગિફ્ટ આપી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ વધારી છે, જેમાં 1 જાન્યુઆરીથી એક દિવસમાં એટીએમમાંથી 4500 રૂપિયા ઉપાડી શકાશે. જૂની નોટ જમા કરાવવાના છેલ્લા દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી ગાઈડલાઈન બહાર પાડી, જેમાં 1 જાન્યુઆરીથી એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ 4500 કરી દીધી છે. દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામ એટલે કે ગુડગાંવમાં પોલીસે 52 લાખ રૂપિયા જપ્ત કર્યા. આ મામલામાં નોટોની કાળાબજારી કરનારા એક યુવકની ધરપકડ કરવામાં આવી. પકડાયેલા નાણાંમાંથી 46 લાખ રૂપિયાની નવી 2000 રૂપિયાની નોટ જપ્ત થઈ, જ્યારે બાકીની 500 અને 1000 રૂપિયાની જૂની નોટ છે. શુક્રવારે આઈટી વિભાગે રાજકોટના બહુચર્ચિત બિલ્ડર કમલેશ રામાણીના ઈગલ પેટ્રોલ પંપ પર સપાટો બોલાવ્યો, જેમાં આઈટી વિભાગે રૂપિયા 130 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી. જમીન મકાનના અનેક દસ્તાવેજો મળ્યા હતા. તો સર્વેમાં 8 નવેમ્બર બાદ રૂપિયા 6 કરોડ 50 લાખ ખાતામાં જમા થયાની પણ વિગત બહાર આવી છે. આઈટી વિભાગે સર્વેમાં પાવર ઓફ એટર્ની પણ મળી આવે, ત્યારે હવે આઈટી વિભાગ કમલેશ રામાણીની પત્નીને સમન્સ ઇસ્યુ કરી શુક્રવાર સુધીમાં હાજર થવા આદેશ કરશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસેથી જૂની 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવી હતી, જેને લઈને આઈટી વિભાગે પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે ઈગલ પેટ્રોલ પંપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરત આવકવેરા વિભાગે શહેરના ઉદ્યોગકાર સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ સાથે એક બેઠક યોજી પોતાના બેંક ખાતામાં રૂપિયા 2,50,000થી વધુ રૂપિયા જમા કરાવનારને 1 જાન્યુઆરીથી આવકવેરા ખાતું નોટિસ પાઠવશે. બેઠકમાં હાજર લોકોને આયકર વિભાગે પીએમ મોદીની ગરીબ કલ્યાણ યોજના અંગે પણ માહિતી આપી હતી. નોટબંધીના 50 દિવસ પાર થઈ ગયા બાદ પણ નાણાં ઉપાડવામાં લોકોને સમસ્યા થઈ રહી છે. એવામાં આવતીકાલથી એટીએમમાંથી નાણાં ઉપાડવાની મર્યાદામાં વધારો કરાતા લોકોને રાહત થઈ છે, પણ આ બધાની વચ્ચે બેંક એટીએમની બહાર હજુ પણ લોકોની કતાર જોવા મળી રહી છે. રાજકોટની જે જવાહર શાખા છે તેના દ્રશ્યો છે કે અહીંયા હજુ પણ લોકો લાંબી લાઈનોમાં લાંબી કતારોમાં અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ જે રીતે લોકો છે તે પોતાનું નાણું ઉપાડવા માટે આવી છે. જો કે આજથી જ જે રીતે બેંકનો જે રૂટીન કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે, ત્યારે ખાસ જે રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે ક્યાંક લોકોને થોડીક આંશિક રાહત થઈ છે, કારણ કે જે લાંબી કતારો હતી તે આજે થોડી ઓછી થઈ છે અને લોકોએ થોડી આંશિક રાહત ક્યાંક મેળવી હોય તેવું લાગે. નોટબંધીને 50 દિવસ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આપ જોઈ શકો છો જે રીતે હજુ પણ લોકો લાંબી કતારોમાં અહીંયા ઊભા છે. જે રીતે પોતાનું જે નાણું છે તે મેળવવા માટે અહીંયા સિનિયર સિટીઝનોથી લઈ અને યુવાન વર્ગના લોકો છે તે અહીંયા જે રીતે લાંબી કતારોમાં ઊભા રહ્યા છે પોતાનું નાણું મેળવવા માટે, જે રીતે લાંબી કતારોમાં લાઈનમાં ઊભા રહ્યા છે અને ટોકન મેળવી અને પોતાનું જે નાણું છે તે ઉપાડી રહ્યા છે, ત્યારે 10,000 રૂપિયા જેવી રકમ મળી રહી છે. ત્યારે આપને પૂછવા માંગીશ, શું તકલીફનો સામનો કરવો પડે છે? હવે 50 દિવસ પૂર્ણ થઈ ગયા છે, શું આર્થિક જે રોજિંદી પ્રક્રિયા હોય બેંકની તે શરૂ કરવામાં આવી છે કે નહીં? રોજિંદી પ્રક્રિયાની અંદર તો પહેલા 50 દિવસની અંદર પહેલા 4,000થી માંડી અને લાસ્ટ 5 દિવસની અંદર 6,000 અને ત્યારબાદ હવે 10,000 કર્યા છે, પણ કાલે 24,000 છેલ્લે આપ્યા. હવે એમ કહે છે કે અમે વધારે પૈસા આપશું. હવે તો 31 તારીખ પછી મોદી સાહેબને ખબર. અને મજૂર વર્ગ છે, જે સામાન્ય વર્ગ, જે રોજે રોજ 200-300 રૂપિયા જે કમાય છે, નાનો વર્ગ, એને પૈસા ક્યાંથી મળે? એ તમામ મજૂરો અહીંયા કમાવા આવ્યા હતા જે બહારથી, એ
કાલથી ઉપાડવામાં આવી શકશે, તો તમને એ બાબતે શું કેવું છે? બહુ સારું કહેવાય. અત્યારે તો 2000 જ મળતા હતા. તમે શું કરો છો સામાન્ય રીતે? એમ્બ્રોઇડરી મશીન. અત્યારે પગાર ઉપાડવાની તકલીફ પડતી હતી, તેને લઈને શું કેવું છે? અત્યારે બહુ જ તકલીફ છે. કારીગરોને 2 મહિનાથી પગાર કરે. અમારે આ કંટાળી જાય, અમારે લૂમ્સ મશીન ચાલે છે, બરાબર, કાપડના મશીન ચાલે છે. આ રોજ અમારે આવીને શેઠ લોકોની લાઈનમાં ઉભો રહેવો પડે છે. 10,000 રૂપિયા પૈસા આપે છે. આજે પગાર કારીગરનો મહિનાનો ₹1,00,000 પગાર જોઈએ. 10,000માં નવા વર્ષમાં એક નવો નિયમ લાયા છે કે હવે 4500 રૂપિયા કાઢી શકાશે. કેવી રીતે જુઓ છો? માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 8 તારીખે જે જાહેરાત કરેલી એમાં જણાવેલું કે 50 દિવસ પછી સામાન્ય જનતાની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે. તો એના અનુરૂપે નવા વર્ષમાં જે નવું પગલું જાહેર કર્યું છે કે 45 રૂપિયા સુધી એટીએમમાંથી કાઢી શકાશે, તો મારા ખ્યાલ પ્રમાણે આ ખૂબ જ સરસ પગલું છે. અને હવેથી લોકો બોટાદના લાઠીદળ ગામે બેંક બહાર લોકોનો હોબાળો જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો બેંક બહાર ઉમટ્યા હતા. આજે પણ નાણાં મેળવવા લોકોએ લાંબી કતારો લગાવી હતી. બિહારના બક્સર સ્થિત સેન્ટ્રલ જેલમાંથી શુક્રવારે મોડી રાત્રે 5 કેદીઓ ફરાર થવાની ઘટના સામે આવી. પોલીસે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને કેદીઓની શોધખોળ શરૂ કરી. આ 5 કેદીઓને ઉપચાર માટે જેલના હોસ્પિટલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ રાત્રે ભાગવામાં સફળ થયા હતા. જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી પર ભારતીય ચોકીઓ અને લોકોની વસ્તીને નિશાન બનાવીને પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જેમાં સીમા પારથી કરવામાં આવેલી આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું. ત્યારબાદ ભારતીય જવાનોને જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. ઝારખંડના ગોડા જિલ્લામાં કોલસાની ખાણ ધસી પડવાના કારણે 11 લોકોના મોત થયા. આ ઘટનામાં 35 ડમ્પર ગાડીઓ અને તેમાં સવાર 40થી વધુ મજૂરો પણ હતા. આ મજૂરોને બચાવવાની કામગીરી ચાલુ છે. કરોડો રૂપિયાના રોજવેલી ચીટફંડ ઘોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઈએ 4 કલાકની પૂછપરછ બાદ તૃણમૂલ સાંસદ અને ફિલ્મ અભિનેતા તાપસ પાલની ધરપકડ કરી અને બીજી તરફ સુદીપ બંદોપાધ્યાયને નોટિસ મોકલી હતી. તપાસ અને તેમની પત્નીની સીબીઆઈના અધિકારીઓ અલગ અલગ 4 કલાક સુધી પૂછપરછ હાથ ધરી હતી. આજે શશિકલા નટરાજન એઆઈએડીએમકેના મહાસચિવ તરીકે ઔપચારિક કાર્યભાર સંભાળી લીધો છે. પાર્ટી કાર્યાલય પર મોટી સંખ્યામાં ભારે માત્રામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. ભારતની સમુદ્રી સીમાઓ પરથી પસાર થનારા જહાજને હવે કોચીમાં રિપેરિંગની વ્યવસ્થા મળી. ભારત સરકારે કોચીમાં એક ઇન્ટરનેશનલ રિપેરિંગ શિપયાર્ડનું નિર્માણ કર્યું હતું, જેનાથી આવનારા દિવસોમાં દુનિયાભરના જહાજોનું અહીં રિપેરિંગ કામ કરવામાં આવશે. लेके आने के बाद यहाँ उसको रिपेयरिंग की फैसिलिटी मिले, उसके लिए हमने यहाँ एक इंटरनेशनल शिप रिपेयर यार्ड का भी प्रावधान किया है और अगले दिन में वो हम यहाँ बनाने वाले हैं. આજે ભારતીય વાયુસેના અને થલસેનાના પ્રમુખે પોતાનો કાર્યભાર સંભાળ્યો. થલસેનાના પ્રમુખ તરીકે લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવત અને વાયુસેનાના પ્રમુખ તરીકે એર માર્શલ બિરેન્દ્ર ધનોવાએ પદભાર સંભાળ્યો. બિપિન રાવતને પૂર્વ થલ સેના અધ્યક્ષ દલબીરસિંહે ઔપચારિક રીતે ચાર્જ સોંપ્યો છે. હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ પતંગ મહોત્સવમાં 15 દેશોનું ડેલિગેશન સામેલ થયું. પહેલા દિવસ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ આ ફેસ્ટિવલના ઉદઘાટન સામેલ થયા. 15 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં હૈદરાબાદની 20 થી વધુ શાળાના બાળકોએ ભાગ લેવાના હતા. પશ્ચિમ બંગાળ સરકારના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ સિલિગુડીના સાલુગાડામાં બનેલ બંગાળ સફારી પાર્કમાં હવે વાઘોની દહાડ પણ સાંભળવા મળશે. સ્નેહાશીષ અને શીલા નામના 2 વાઘોને અહીં લાવવામાં આવ્યા છે. નવા વર્ષની ઉજવણી માટે હિલ્સ ક્વીન શિમલા તૈયાર થઈ ગયું છે. 2017ના સ્વાગતમાં આખું શહેર ઉજવણી કરવાનું છે. રીઝ અને મોલ રોડ પર અડધી રાત સુધી હજારોની સંખ્યામાં લોકો અને ટુરિસ્ટ ભેગા થવાના છે. રીઝ મેદાન પર ખાસ ડીજેનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પર માઠી અસર પડી. ધુમ્મસના કારણે દિલ્હીની 69 ટ્રેન મોડી પડી હતી, જ્યારે 16 ટ્રેનના સમયમાં ફેરફાર થયો.
ચીનમાં બનેલા દુનિયાના સૌથી ઊંચા પુલને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો. જમીનથી ઊંચાઈના મામલામાં દુનિયાનો સૌથી ઊંચો પુલ બનાવવામાં આવ્યો. આ પુલની ઊંચાઈ 565 મીટર એટલે કે લગભગ 1854 ફૂટ છે. આ પુલ દ્વારા યાત્રાનો સમય લગભગ ચોથા ભાગનો થઈ જાય છે. બ્રાઝિલમાં ગ્રીસના રાજદૂતની હત્યાના આરોપમાં રિયો દ જેનેરો પોલીસે રાજદૂતની પત્ની સહિત 4 લોકોની અટકાયત કરી. ગ્રીસના રાજદૂત કિરીઆકોસ અમ્બ્રીદિસ સોમવારથી ગાયબ હતા. ગુરુવારે રિયો દ જેનેરોના બહારી વિસ્તારમાં તેમનો મૃતદેહ કારમાં મળ્યો હતો. રેસ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવનારી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં તે ભારતની ટીકા કરતી નજરે ચડી. વિડીયો 2011ના એક ચેટ શોનો છે. બોલિવૂડના એક્સપિરિયન્સ એક્ટર ઋષિ કપૂરની ઓટોબાયોગ્રાફી ખુલ્લમખુલ્લા હવે જાન્યુઆરીમાં લોન્ચ થઈ જશે. ઋષિ કપૂરે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપી. ઋષિ કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફીને મીના આયર સાથે મળીને લખી છે. અત્યાર સુધી તેમની આ આત્મકથા વિશે વધારે જાણકારી નથી આવી, પરંતુ ઉમ્મીદ છે કે આ બાયોગ્રાફીમાં તેમની જિંદગીના કેટલાક પળ હશે. ફરી એકવાર બોલિવૂડના ગલિયારાઓમાં ચર્ચા શરૂ થઈ શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરને લઈને. જે આવી રહેલા રિપોર્ટ્સની વાત કરીએ તો થોડા સમય પહેલા શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરના રિલેશન્સની વાતો બહાર આવી હતી અને ખબરોનું માનીએ તો શ્રદ્ધા ફરહાનના ઘરે રહેવા માટે પહોંચી ગઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની પૂરી પ્રેગ્નન્સી દરમિયાન એક્ટિવ રહી હતી. સાથે જ માં બનવા બાદ પણ કરીના એક્ટિવ થઈ. પહેલા કરીનાએ પોતાના ઘરે પાર્ટી કરી અને હવે પોતાના હસબન્ડ સૈફ અલી ખાન સાથે ડિનર નાઇટ એન્જોય કરતી નજરે પડી હતી. રિસન્ટલી જ કરીના પોતાના હસબન્ડ સૈફ સાથે મુંબઈના એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચી ગઈ હતી.